અમદાવાદની નહીં પણ કદાચ વિશ્વની સૌથી મોટી ડસ્ટબિન 76 કિલોમીટરની જે અમદાવાદમાં આવેલી છે. લોકોને નડતી વસ્તુઓ જે ભંગારમાં ન જઈ શકે તેવી વસ્તુઓનો ખડકલો આ રિંગ રોડ પર કરવામાં આવે છે. કેટલાક માટે આશીર્વાદરૂપ છે કે આ કચરામાંથી લોકો વસ્તુઓ વીણીને વેચીને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોઝિટિવ લઈએ તો એ જ કે લોકો કચરો નાખે છે ત્યારે આવા હજારો પરિવારને રોજીરોટી મળે છે. બસ આમ જ બેકારીના જમાનામાં મફત ભોજન કરાવીને ઇન્કમટેક્સ ન ભરીને સેવા કરીને પુણ્ય કર્યાનો અહેસાસ ભારતીયો અનુભવી રહ્યા છે. લિજ્જત પાપડ વર્ષોથી વર્તમાન પત્રોમાં જોઈએ છે ની જાહેરાતમાંથી જ નોકરી ઈચ્છુકને નોકરી અપાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અમદાવાદના વર્તમાન પત્રોમાં દર ગુરુવારે 2 થી 3 પાના ભરાઈને જાહેરાત આવતી હોય છે. એટલે નોકરી નથી તેવું તો નથી, પણ જ્યાં સુધી ભારતમાં પરોપકારી અને અંધશ્રદ્ધાવાળા હશે ત્યાં સુધી નોકરી કરવા કોઈ રાજી નહીં હોય. 2 ટક ખાવાનું મળી રહે પછી શું, અને કોઈ દંડની જોગવાઈ નહીં. જ્યાં ત્યાં કચરો ગંદકી. અમદાવાદમાં ઢોરનું રખડવાનું બંધ કરાયું તેમ લોકો જે ભણ કહેવાય છે તેવા લોકો ગટરના ઢાંકણાને ડાઇનિંગ ટેબલ સમજીને વધેલો ખાવાનો એઠવાડ નાખી જાય છે, જેનાથી ગંદકી પુષ્કળ થઈ રહી છે. કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરવા છતાંય કોઈ દંડ નથી કરવામાં આવતો, તેમજ એ ગંદકી પણ ઉપાડવામાં આવતી નથી. ચાલ્યા કરે. ભારત મારો દેશ છે એ ફક્ત પ્રતિજ્ઞામાં જ છે. બાકી બહુ ઓછા લોકોના દિલમાં છે કે ભારત મારો દેશ છે, હું ભારતીય છું. તે પ્રમાણેની નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવવાળા ખૂબ ઓછા હોય છે.